बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB रेसिपीज। આજે આપણે વોલનટ હોટ મિલ્ક સ્ટરર બનાવતા શીખશું। એના માટે આપણને જોઈશે ડાર્ક ચોકલેટ, આ કમ્પાઉન્ડ ચોકલેટ છે। ઓકે, ડાર્ક ચોકલેટ અને આપણે વોલનટ્સ ક્રશ કરેલા છે, આપણે આમાં થોડા એડ કરશું। અને બરાબર મિક્સ કરી લઈશું। અને આમાં ફિલ કરી લઈશું। આખો નહીં ભરીએ, बराबर ने टैप कर लेसु कि अगर बबल्स के कई होय तो निकली जाए। बराबर सेंटर में नाखसू, साइड में नहीं, ताकि अपने निकालिए तो बराबर निकले। ओके, હવે આના પર આપણે આ થોડો ભૂકો સ્પ્રિંકલ કરી લેશું। અને આ સ્ટિક્સ નાખી દઈશું। અને આપણે 10 to 15 મિનિટ્સ ફ્રીજમાં મૂકી દઈશું। આપણું આ સ્ટરર સેટ થઈ ગયું છે। ઓકે, આપણે એને ડિમોલ્ડ કરી લઈએ। આ એકદમ બરાબર સેટ થઈ જાય છે તો બરાબર નીકળી જાય છે, ને આપણું જે કપ છે એ બી ક્લીન રહે છે। આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઇક અને શેર કરજો। ઓલ્સો SMB રેસિપીઝની યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। શુક્રન।